ચેતર વસાવા અને તેના સાથીઓની 7 વર્ષની સજા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી થવાની હતી, પરંતુ તે મુલતવી રાખવામાં આવી હતી અને હવે આ કેસની મહત્વની સુનાવણી આજે હાથ ધરવામાં આવી રહી છે। કોર્ટમાં ચેતર વસાવાના વકીલે કરી જોરદાર દલીલો, અંતે જજને પણ ઝૂકવું પડ્યું। સૌથી પહેલાં તેમના પત્ની શકુંતલા વસાવાને આપવામાં આવી જામીન। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને વનકર્મીઓને માર મારવાના વિવાદાસ્પદ કેસમાં 7 વર્ષની સજા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી કાયદેકીય પ્રક્રિયા અત્યારે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે। આ કેસમાં ચેતર વસાવા સહિત તેમના પત્ની શકુંતલા વસાવાની અન્ય ખેડૂતોનો જેલવાસ ભોગવી રહ્યા છે। અગાઉ ગત સપ્તાહ દરમિયાન બુધવાર અને શુક્રવારે સતત દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી ગઈકાલે હાથ ધરવાની હતી, પરંતુ કોઈ કારણોસર તે મુલતવી રાખવામાં આવી હતી। હવે તમામની નજર આજના દિવસ પર ટકેલી છે, કારણ કે આજે જસ્ટિસ વિમલ કે વ્યાસની અધ્યક્ષતામાં ફરી એકવાર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। આજના દિવસની સુનાવણીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ કેસમાં અત્યાર સુધીમાં 3 વખત દલીલો થઈ ચૂકી છે। અગાઉની સુનાવણીમાં જસ્ટિસ વિમલ કે વ્યાસે સ્પષ્ટ સૂચના આપી હતી કે આ કેસમાં સંડોવેલા દરેક આરોપીની ભૂમિકા અને રોલ અલગ અલગ રીતે સ્પષ્ટ કરીને રજૂઆત કરવામાં આવે। આ કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે કોર્ટમાં આજે શું ફેસલો સંભળાવે છે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે। શું કોર્ટ શકુંતલા વસાવાને તેના અન્ય ખેડૂતોને જામીન આપે છે કે પછી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અન્ય આદેશ આપે છે, તે અંગે કાયદેકીય વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમની અસર રાજકીય ક્ષેત્રે પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દિલ્હી અને ગુજરાત બંને સ્તરે આ કેસ પર સાપતી નજર રાખી રહી છે। ચેતર વસાવાએ પોતે એવી રણનીતિ બનાવી છે કે પહેલાં તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય ખેડૂતો મુક્ત થાય, ત્યારબાદ જ તેઓ પોતાની જમીન અરજી પર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરશે। આ રણનીતિને પગલે હાલમાં તમામ ધ્યાન શકુંતલા વસાવાના જામીન પર કેન્દ્રિત છે। જો આજે તેમને જામીન મળે છે તો આગામી 20 તારીખે આદિવાસી પટ્ટાઓમાં યોજનાર મેગા સહિત ઝુંબેશ અને જનસમર્થનના કાર્યક્રમો એક મોટું બળ પૂરું પાડી શકે છે। એકંદરે ચેતર વસાવા અને અન્ય ખેડૂતોની મુક્તિનો માર્ગ આજની કોર્ટ કાર્યવાહી પર નિર્ભર છે। જો કોર્ટમાંથી રાહત મળે છે તો આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને રાજકીય રીતે વધુ મજબૂત થવાની તક મળશે। હવે સરકારી વકીલો અને આરોપી પક્ષના વકીલો વચ્ચે થનારી અંતિમ દલીલો બાદ જસ્ટિસ વિમલ કે વ્યાસે કેવા પ્રકારનો ચુકાદો આપે છે તેના પર જ આખા પ્રકરણનું ભવિષ્ય અને આગામી રણનીતિ છુપાયેલી છે। આ બાબતે તમે શું કહેવા માંગો છો? શું ચેતર વસાવાને કાયમ માટે જામીન મળી જશે? તમારા મંતવ્ય નીચે કમેન્ટ કરી જરૂર જણાવો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી।